અમેરિકામાં H-1B વિઝા પર રહેતા લાખો ભારતીય માટે એક એવી ઘટના સામે આવી છે જે દરેક ટેક પ્રોફેશનલ માટે મોટી ચેતવણી સમાન ગણી શકાય. કલ્પના કરો કે તમે વર્ષો સુધી મહેનત કરીને અમેરિકાની ટોચની ફોર્ચ્યુન 500 કંપનીમાં AI એન્જિનિયર તરીકે કામ કરો છો. બધું સારી રીતે ચાલી રહ્યું હોય અને અચાનક જ કંપની એક નિર્ણય લે કે તમારો આખો પ્રોજેક્ટ હવે ભારતમાં શિફ્ટ થવાનો છે. પરિણામે તમારી નોકરી પણ એક જ ઝટકે જતી રહેશે. સૌથી મોટો આંચકો માત્ર નોકરી ગુમાવવાનો નથી, પરંતુ H-1B વિઝા પર રહેલા લાખો લોકો માટે એ દિવસથી શરૂ થાય છે માત્ર 60 દિવસનું કાઉન્ટડાઉન. જો આ સમયગાળામાં નવી સ્પોન્સરશિપ આપતી નોકરી નહીં મળે તો અમેરિકા છોડવાની ફરજ પડી શકે છે. આ સમગ્ર ઘટના એક એવા ભારતીય AI એન્જિનિયર રેડિટ પર તેમણે શેર કરી છે કે તેમના જણાવ્યા અનુસાર તેઓ લગભગ 6 વર્ષ પહેલા માસ્ટર ડિગ્રી માટે અમેરિકા ગયા હતા અને અભ્યાસ પૂર્ણ કર્યા પછી તેમને એક જાણીતી ફોર્ચ્યુન 500 કંપનીમાં AI એન્જિનિયર તરીકે નોકરી મળી હતી. 3 વર્ષથી વધુ સમય સુધી તેમણે સફળતાપૂર્વક કામ કર્યું. મહત્વની વાત તો એ છે કે તેમની નોકરી ખરાબ પરફોર્મન્સને કારણે ગઈ નહોતી. કંપનીએ ખર્ચ ઘટાડવા અને ગ્લોબલ રીસ્ટ્રક્ચરિંગ ભાગરૂપે આખો AI પ્રોજેક્ટ ભારત ખસેડવાનો નિર્ણય કર્યો હતો, જેમના કારણે તેમની સહિત ઘણા કર્મચારીઓને લે ઓફનો સામનો કરવો પડ્યો. નોકરી ગયા પછી તેમની સામે સૌથી મોટો પડકાર હતો અમેરિકાના H-1B વિઝાના નિયમો. વર્તમાન નિયમો મુજબ H-1B વિઝા ધારકોને નોકરી ગુમાવ્યા પછી સામાન્ય રીતે માત્ર 60 દિવસનો ગ્રેસ પીરિયડ મળે છે. આ દરમિયાન નવી H-1B સ્પોન્સરશિપ આપતી કંપની શોધવી જરૂરી બને છે. જો એવું ન થાય તો વ્યક્તિએ દેશ છોડવો પડે અથવા પોતાનો જે ઇમિગ્રેશન સ્ટેટસ બદલવાનો પ્રયાસ કરવો પડે છે. આ ભારતીય એન્જિનિયરે અનેક જગ્યાએ અરજી કરી, ઇન્ટરવ્યુ પણ આપ્યા, પરંતુ સમય મર્યાદામાં તેમને યોગ્ય સ્પોન્સર કંપની મળી જ નહીં. ત્યારબાદ તેમની સામે 3 વિકલ્પ હતા. પહેલો, ભારત પરત જઈને નવી કારકિર્દીની શરૂઆત કરવી. બીજો, ભારતમાં જ રહેવા માટે PhD અથવા તો બીજી માસ્ટર ડિગ્રીમાં પ્રવેશ લેવો. અને ત્રીજો, અંતિમ ક્ષણ સુધી નવી નોકરી શોધવાનો પ્રયાસ ચાલુ જ રાખવો. જ્યારે તેમણે પોતાની વાત રેડિટ પર શેર કરી ત્યારે ઘણા લોકોએ સલાહ એવી આપી કે હાલમાં ભારતમાં AI ક્ષેત્રમાં ખૂબ જ મોટી માંગ છે, તેથી ભારતની ટેક કંપનીમાં અરજી કરવી વધુ સારો નિર્ણય બની શકે છે. કેટલાક લોકોએ તો પોતાની જ કંપનીની ભારતીય ઓફિસમાં જોડાવાની પણ સલાહ તેમને આપી. આ સમગ્ર ઘટનામાં એક રસપ્રદ બાબત તો એ પણ હતી કે કંપનીએ તેમને 2 વિકલ્પ આપ્યા હતા. એક હતો ભારતમાં કંપનીની ઓફિસમાં નોકરી ચાલુ રાખવાનો અને બીજો હતો અમેરિકન ડોલરમાં મળતું સર્વેલન્સ પેકેજ સ્વીકારવાનો. લાંબા વિચાર પછી તેમણે જે સર્વેલન્સ પેકેજ પસંદ કર્યું, જેથી તેમને આર્થિક સુરક્ષા પણ મળી શકે અને આગળ શું કરવું તેનો નિર્ણય લેવો થોડા સમય પણ રહી શકે. આ ઘટના એવા સમયે સામે આવી છે જ્યારે સમગ્ર વિશ્વમાં ટેક ઇન્ડસ્ટ્રીઝ મોટા ફેરફારોમાંથી પસાર થઈ રહી છે. વર્ષ 2026 દરમિયાન જ વૈશ્વિક સ્તરે 1,20,000 થી વધુ ટેક કર્મચારીઓ પોતાની નોકરી ગુમાવી ચૂક્યા છે. માઇક્રોસોફ્ટ, એમેઝોન, ગૂગલ, મેટા, ઇન્ટેલ અને સેલ્સફોર્સ સહિત અનેક મોટી કંપનીઓ ખર્ચ ઘટાડવા અને AI માં વધુ રોકાણ કરવા માટે પોતાની ટોચનું એટલે કે જે પણ એનું પુનર્ગઠન કરી રહ્યું હોય તે આગળ વધી રહી છે. ઘણા પ્રોજેક્ટ હવે ઓછા ખર્ચવાળા દેશમાં ખસેડવામાં આવી રહ્યા છે, જેમના કારણે અમેરિકામાં કામ કરતા હજારો વિદેશી પ્રોફેશનલ પર સીધી તેની અસર પડી રહી છે. આ સમગ્ર ઘટનામાંથી સૌથી મોટી શીખ એ મળે છે કે H-1B વિઝા તમને અમેરિકામાં કારકિર્દી બનાવવાની મોટી તક તો આપે જ છે, પરંતુ લે ઓફ પછી માત્ર 60 દિવસમાં જ જીવનના સૌથી મોટા નિર્ણયો લેવા પડે છે. એટલા માટે આજના સમયમાં માત્ર સારી નોકરી મેળવવી પૂરતી નથી, પરંતુ સતત નવી સ્કિલ શીખવી અને ઇમરજન્સી ફંડ તૈયાર રાખવું અને વૈકલ્પિક કારકિર્દી માટે પણ તૈયાર રહેવું એટલું જ જરૂરી બની ગયું છે. હવે સૌથી મોટો પ્રશ્ન તો એ છે કે જો તમે આ ભારતીય AI એન્જિનિયરની જગ્યાએ હોત તો શું પસંદ કરતા? તે કમેન્ટ કરીને જરૂર તમે જણાવજો.
અમેરિકન ડોલરમાં મળતું સર્વેલન્સ પેકેજ કે 60 દિવસમાં નવી H1B નોકરી શોધવાની લડત કે પછી ભારત પરત ફરીને નવી શરૂઆત? તમારો જવાબ મને કોમેન્ટમાં જરૂર જણાવજો.